મિસેલિયસ એક્સરસાઇઝમાં આપ્યું છે. ચલો મિસેલિયસ એક્સરસાઇઝમાં ત્રીજો મારામાં અલગ હશે ભાઈ. કયો log x by x છે? 4 sin x ઓકે 4 sin x minus 2x minus x cos x upon કયામાં વધે ને કયામાં ઘટે, બરોબર કે નહીં? મળ્યું કે બધાને? ઓકે. દાખલો ખાલી cos ઉપર ડિપેન્ડ છે. જેને હોમવર્ક કર્યું હોય ને બતાવું કેવી રીતે. ચલો ચૌધરી ક્વેશ્ચન બોલો બેટા, બોર્ડ ઉપર ધ્યાન. મારી વાતો બધી સાંભળજો જોરદાર. મિસેલિનિયસ એક્સરસાઇઝ અને મિસેલિનિયસ એક્સરસાઇઝમાં કયો ક્વેશ્ચન છે? તમારામાં ત્રીજો છે. ચલ ચૌધરી ક્વેશ્ચન બોલો. f of x is equal to 4 sin x minus 2x 4 sin x minus 2x minus x cos x upon 2 plus cos x. આમાં 2 plus cos x છે જો બોર્ડ ઉપર જો 4 upon ના ટપો પડ્યો આ બંનેમાંથી બસ પતી ગયું. આ બંનેમાંથી હું માઇનસ x કોમન કાઢું તો શું બચે? sin x આવશે ત્યાં. સાલો ભૂલમાં લાગ્યું છે હવે. અમારી ભૂલ. બે આ જુઓ 2 plus cos x ઉડી જાય ખાલી x. હવે આનું ડેરિવેશન કરવાનું તો શું કરીશ? આનું ડેરિવેશન u by નીચેનાનો સ્ક્વેર નીચે વાળું ધીરે ધીરે થોડું મારું કાચું છે આજકાલ. પપ્પાને કેમેરો નહીં મળતો ને. નીચેનાનું એઝ ઇટ ઇઝ, ઉપરનાનું ડેરિવેશન 4 ના 4 માઇનસ ઉપરનું નીચે વાળાનું ડેરિવેશન 2 નું 0 અને માઇનસ સાઇન. હા બરાબર. હા માઇનસ 1 ના 2 પ્લસ કોઈ ડાઉટ? ચલો 4 cos x નું કોની જોડે? 4 2 પછી 4 cos x નું કોની જોડે? 4 અને પ્લસ આ બંનેમાંથી 4 કોમન 1 આ બંનેમાંથી 4 કોમન અંદર બચે 2 cos x. તપ તો નહીં પડતો 2 cos x શું માઈનસ ક્યાંથી લાયા? બે આ 4 બહાર જતા રહ્યા છે. બે આ પતી ગયું બધું. અને આ 2 plus cos x square ને કોની જોડે આપી દો? 1 જોડે. બેટા કોની પડતો? અને નીચે શું લખું? એટલે સુધી કોઈ ડાઉટ? ચલો પહેલાનો બીજાનો વચ્ચે બધાની સાઈન બધા થઈ જશે. કેમ માઇનસ થઈ જશે? આપ ભેગું જ રાખો, કોમન ના રાખો. 4 2 8 cos x માંથી 4 પછી 4 એકા 4 4 ઉડી ગયા. અને અહીંયા શું બચ્યું? ના ખબર પડી? અહીંયા શું બચ્યું? તો દિમાગ વાપરવાનું, આમાં ખાના બનાવવા જ ના પડે. 11 સાયન્સ પાક્કું આવડવું જોઈએ. હવે ધ્યાન આપજો, વચ્ચે બોલતા નહીં, મને કોઈ પૂછતા બી નહીં. આ બંનેમાંથી cos x કોમન, કઈ જ ના કરવું પડે, જવાબ આવી ગયો અહીંથી 4 માઇનસ. વચ્ચે પૂછતા નહીં, ધ્યાનથી જોતા જજો. જે 3 સ્ટેપ બોલવું એ કયામાં વધે છે ને કયામાં ઘટે. મેં દેશી ગણિત ગયા લેક્ચરમાં એવું શીખવાડ્યું કે જેમાં વિકલન માં વધે અને જેમાં ડેરિવેશન આ કોઈ દિવસ નેગેટિવ ના બને. સ્ક્વેર છે ને, આ કોઈ દિવસ નેગેટિવ ના બને.
કેમ કે cos ની રેન્જ છે માઇનસ 1 થી 1. તમે મોટામાં મોટું અહીંયા મૂકી દો તો બી આ 3 થાય. એટલે 4 માઇનસ cos x નો આન્સર કોઈ દિવસ 3 થી આગળ નહીં જાય. 3 અથવા પોઝિટિવ જ રહેશે. તમારે જે કોઈ મૂકો cos ની રેન્જ મોઢે હોવી જોઈએ કે પેપરમાં લખીને ના આવે, બધું ખબર પડવી જોઈએ. cos ની રેન્જ છે -1 1 અને એની તમે કઈ બી મૂકશો -1 1 અને એની વચ્ચેનું એને 4 માંથી તો આ લખવાનું પેપરમાં 2 cos x square and 4 minus is તો આથી દાખલાનો ફરક જ નહીં પડે. આ તો પ્લસ જ રહેશે. તો એનો મતલબ કે મારો દાખલો તો cos ઉપર ડિપેન્ડ છે. તો હવે 11મું ધોરણ લગાડી દઈએ. પહેલા ચરણમાં cos તો આ પોઝિટિવ બને ને તો આ બી આખું આ તો પોઝિટિવ છે જ, જોઈ લો. આ બંને ભેગા થઈને પ્લસ છે. હવે cos પહેલામાં કેવું છે જુઓ, તો આ પોઝિટિવ અને તો બે પોઝિટિવ ભેગા થઈને પોઝિટિવ એટલે કે ચોથામાં બી cos જુઓ અને આ તો પહેલેથી તો પહેલું ચરણ એટલે શું 0 થી અને આ કયું ચરણ છે માં આપેલું f of x એ વધતું વિધેય છે. અને હવે બીજા અને ત્રીજામાં cos જુઓ, આ કેવું બનશે નેગેટિવ અને બાજુવાળું કેવું છે માઈનસ અને તો 0. આ શું છે ભાઈ, સીધું અહીંથી ડાયરેક્ટ ભેગું જવા દો. પાઈ થી લઈને સીધું 3π/2 માં f of x એ વધતું વિધેય. ક્યાં π/2 એથી π/2 થી 3π/2 દાખલો બધી ગયો. ખાના થોડી પડવાનો હોય, ખાના પડી દાઈ બી નહીં. આમાં દરેકમાં ખાના ના ઘૂસે દેવાનું એટલે દિમાગ વાપરવાનું. અહીંયા જો એક મિનિટ પહેલા સાંભળી લો. 4 માઇનસ cos x કોઈ દિવસ કોઈનો બી સ્ક્વેર કોઈ દિવસ ઉપરથી નેગેટિવ હોય ને તો બી સ્ક્વેર. તો તેનો મતલબ કે ખાલી કોના ઉપર ડિપેન્ડ કરશે. એટલે મેં ચૌધરીએ રકમ કીધી ને સાથે જોતા સાથે જ કહી દીધું કે દાખલો ખાલી cos ઉપર ડિપેન્ડ રહેશે. કેમ કે આ બે તો કોઈ બી ચરણ હોય ઓલવેઝ પોઝિટિવ જ રહેશે. એટલે આ બે તો વધતું જ બનાવશે. એટલે આના ઉપર આ બેના મેરેજ જો આ બાજુવાળા પ્લસ જોડે થાય તો પ્લસ જ જન્મે અને આ બેના મેરેજ બાજુવાળા તો માઇનસ. પતી ગયો દાખલો ભાઈ. હવે પાછળનો જવાબ બોલશો કોઈ ચોપડી વાળો? કોઈ બોલો ને યાર, મોડું થાય છે. હા ભાઈ જો બસ રહી ગયું તું. એમાં વધતું વિધેય. ચલ બોલ આગળ. ડન. એમાં ઘટતું વિધેય. કોઈ કહેશે શું મેં કેમ જવાબ વંચાવડાવ્યો, શું ફેરફાર કર્યો અને શું ફેરફાર ના કર્યો? આને વાંચ્યું એમાં એક ટ્વિસ્ટ વાંચ્યું. આને બેમાં ઇક્વલ ટુ વાંચ્યું. તમને બેમાં ઇક્વલ ટુ આપ્યું છે. હા તો બોલો જવાબ આપો. એ ભાઈ આમાં ઇક્વલ ટુ એટલે ના લેવાય π/2 ને 3π/2 cos 0 થઈ જાય. તો આમાં કેમ લીધું, આમાં કેમ લીધું? આમાં ઇક્વલ ટુ કેમ ના કર્યું તો સમજી ગયા ને તમે? કેમ ના કર્યું? π/2 અને 3π/2 આગળ એના પ્લસ રહે, માઈનસ તો ક્યાં રહે? અહીંથી લઈને એની વચ્ચે. અને પ્લસ ક્યાં રહે? તો મારા હિસાબે આ જવાબ સાચો નથી. તમારી બુકમાં જવાબ જો એમાં બી હટાવવું પડે ને. તો જુઓ બુકમાં એમાં નહીં આવે, ઓલી બુકમાં જવાબ જુઓ. જીરોમાં ક્લોઝ ચાલે. જવાબ જોવાનો રીત તારે શું જોવાની? બોલો ને ભાઈ જવાબ એક જણ. તો એ તો ઉપર જ રાખવું પડે ને. મહેમદ તો કીધું જવાબ ખોટો છે. જુઓ
એમાં શું લીધું છે? એ તો બરોબર છે. સ્ટ્રિક્ટલી નો મતલબ સમજાવું જો અહીંયા. તમે ખાલી ઇન્ટરવલ કહો મને, શું ફરક છે ચોપડી કરતા? કઈ બી રીતે તો આપ્યું છે ને આન્સર, કેમ આવું કહો છો? બેન તો બોલ ને ભાઈ, એક જણ x belongs to પણ 0 શેમાં લખું? હા 0 થી હા ઓપન જ આવે. પછી હા ચલ પછી પાઈ બાય 2 થી ઓપન કે ક્લોઝ? હા તો ઓપન આવે. હવે મારી સમજો અહીંયા આવું શું બોલતો તો હું, બહુ ઇમ્પોર્ટન્ટ વાત હતી. બહુ ઇમ્પોર્ટન્ટ. હા સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ કોને કહેવાય? આ શું થાય છે? અને હજી બી શું થાય છે? ક્યાં ઘટે છે? આમાં શું થાય છે? આ ઘટે છે અને હજી બી શું થાય છે? તો આને સ્ટ્રિક્ટલી, જેનું નેગેટિવ જ રહે ક્યારેય એ સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ, અને જે પછી આગળ જઈને બી એ સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ. ચુસ્ત ઘટતું વિધેય એટલે શું? જે ક્યારેય, અને ચુસ્ત ઘટતું વિધેય એટલે શું? વધે. ક્લિયર? ચલો નેક્સ્ટ સમ બોલો. એક કઈમાં ક્લોઝ ના આવે, બધામાં ઓપન આવે. एग्जांपल क्वेश्चन बोलने बेटा. ये तो देखा ही नहीं मैंने. ये मैंने देखा ही नहीं बेटा. 3/10 x cube बोल दे. બે ઉતાવળ કર બે. x તું તો બહુ વ્યવસ્થિત રકમ વાંચે છે. બોર્ડનું પેપર પતી જાય એટલી વાર તો. શું વાત? ચલો અહીંયા ધ્યાન. ભાઈ જો કદાચ આ દાખલામાં અથવા તમે તે ડાઉટ પૂછો ને એમાં બીજા દાખલામાં શેષ પ્રમેયની રીત આવશે. જેનું 9માં મારી પાસે ટ્યુશન હતું, મેં તો બહુ જ એને ઇમ્પોર્ટન્ટ આપેલું હતું, પણ જેને 9માં મારી પાસે નહોતું અથવા યાદ નથી, એ બંને હું જ્યારે બાજુમાં શેષ પ્રમેય કરું ને, આમાં હવે અથવા આજે બીજા ડાઉટમાં, તો એકવાર જોઈ લેજો. ચોપડીવાળા જ્યાં આ ચેપ્ટરમાં મારે સામું તો જુઓ, પહેલા સ્પીચ તો સાંભળો, પછી બુકમાં ઘૂસો. ચોપડીવાળા જ્યાં શેષ પ્રમેય આવે છે ને, તે ડાયરેક્ટ જવાબ લાવી દે છે. આપણી પાસે કોઈ ડાયરેક્ટ વર્ઝન નથી, આપણે એઆઈ નથી, અને તમે ડાયરેક્ટ લખી દેશો તો કે બોર્ડ ચલાવશે નહીં. એમાં એક અપાચે હેલિકોપ્ટર વાળો દાખલો ચલાવીશું આવતા વીકમાં, એમાં બી શેષ પ્રમેય આવશે. રિમાઇન્ડર થિયરમ, આવું તમને યાદ હોય તો હું 9માં ખાના પાડતો હતો. પછી આમ 4 ખાના, અહીંયા -1 હોય તો અહીંયા +1 ફૂલ જરૂર પડશે આ ચેપ્ટરમાં. ફૂલ જરૂર પડશે આ ચેપ્ટરમાં. તો જેને આ મેથડ આવડતી જ નહીં, એવું અત્યારે જરૂર પડશે આજે, તો શીખવાડીશ એકવાર એકદમ પરફેક્ટ. પછી તમે કહેશો તો રીડ મારીને બીજી વાર, એટલે ના આવડતી હોય જોઈ લેજો, આ ચેપ્ટરમાં બહુ બધી વાર આવશે, કદાચ આ દાખલામાં બી આવે. ચલો લખું છું અહીંયા, ધ્યાન આપો. f'(x) ડેરિવેશન કરું છું. એ પ્રશ્ન શું છે? તો કે ડિક્રીઝિંગ. બે પૂરું બોલો ને એક જણ યાર. ફાઇન્ડ ઇન્ટરવલ્સ ઇન વિચ ઇન્ટરવલ ગોતવાના છે. કયામાં વધે છે ને કયામાં? બોર્ડ ઉપર જો અહીંયા. ચલો જે પાવર છે તો 4 તરી બે ના સમજ પડી? 4 તરી 3 દુ 36/5 વધી ગયું. હવે નિર્ણાયક સંખ્યા લેવા માટે f(x) બરાબર 0. તો બોલો. તો તમને એમ થતું હશે કે સર તમે આમાં કેમ f(x) બરાબર 0 ના લીધું? તો જો એમાં બી હું f(x) બરાબર 0 લઈ શકું, ના લઈ શકું એવું નહીં, પણ મને એની પહેલા જ ખબર પડી ગઈ હતી. જો હું સમજાવું, 2 મિનિટ રિવર્સ જવા દો. તો કે સાહેબ તમે તો રોજ f(x) બરાબર 0 લો છો અને નિર્ણાયક સંખ્યા લાવો છો, એના આધારે તમે ડિસાઈડ કે કયા ઇન્ટરવલમાં પોઝિટિવ છે ને કયામાં. પણ આમાં મને જરૂર જ ના પડી, એ સ્ટેપ સુધી પહોંચ્યો જ નહીં. પણ માની લો કે તમને એવું યાદ નહીં રહેતું, તો બી જવાબ આવે. પહેલા હું આ અધૂરું કરીને બતાવું. f(x) બરાબર 0 લઈને, કારણ કે ઓલો દાખલો અત્યારે મેં ચાલુ કર્યો. અચ્છા ક્યાં છે બેન? ઓકે, તો f(x) બરાબર 0 લેવાનું છે ને મારે આમાં. હા, તો f(x) શું હતો બોલો તો? f(x) બરાબર 0 લીધું તો શું હતું અહીંયા? મને મોઢે છે, તમે કરી દો. હવે મેં તમને 2 +
હોલ સ્ક્વેર. હવે મેં તમને 11માં 12માં બધા ધોરણમાં શીખવાડ્યું છે કે તમે 0 જોડે એને જ લઈ જઈ શકો કે જેની વેલ્યુ, જો મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો એક દિવસ કે તમે નાનપણથી 5x બરાબર 0 આવે છે તો તમે 5 ને નીચે લઈ જાઓ છો, કોઈ દિવસ તમે કેમ નહીં લઈ જતા? તો મેં તમને એવો નિયમ કીધો હતો કે એને જ નીચે લઈ જવાય જે 0 ના હોય. તો આની તો વેલ્યુ આપણને જ ક્યાં ખબર છે? તો હવે આમાં બી એ જ, પહેલા ભાગ્યમાંથી ગુણ્યામાં લઈ જાઓ એટલે હવે આ બે માંથી કોને નીચે લઈ જવાય જેની વેલ્યુ 0 ના હોય? તો આની વેલ્યુ તો 0, કેમ કે એની વેલ્યુ તો -1 અને 1 ની, પણ આની વેલ્યુ 0 નહીં. આની વેલ્યુ 0 નહીં થાય. આની વેલ્યુ 0 નહીં થાય કેમ કે આ તમે -1 મૂકો, 1 મૂકો, કંઈ પણ મૂકો તો આનો જવાબ પોઝિટિવ જ આવશે. એટલે આ પોઝિટિવ રહેશે, 0 થતું એટલે હું એને ક્યાં લઈ જઈશ? હવે મારા પાસે શું બચ્યું? હવે હું શું વિચારું બોલો તો કે x એમ નહીં, હા એટલે x મળે મને. cos ક્યારે 0 હોય તો ભાઈ બોલો, પછી બોલો, બોલતા જાઓ. પછી આ બધા તો આનો કોઈને જવાબ ખબર છે? મારી સામુ જોજો, બહુ ઇમ્પોર્ટન્ટ વાતો શીખવાડું છું. આનો કોઈને જવાબ ખબર છે? અધૂરો જવાબ છે, ખોટો જવાબ છે, વાંચીને આવ્યો છે. હોમવર્કમાં બહુ બધી જગ્યાએ ભટકાયું એટલે તું વાંચ્યું છે પણ સમજ્યો નથી. હા બોલતો તું. એ બી ખોટો જવાબ છે. તો હું તમને આજ હોમવર્ક આપું છું, સાંભળી લો. આવું તો કેટલા π/2 હોય? કેટલા હોય? એ બધાને ભેગા કરીને કોઈ પણ એક જનરલ ઇન્ફોર્મેશન તો જોઈએ ને. આવું મને 3 નું જોઈએ છે. 3 માં રોજ આવું જરૂર પડશે. એક સાઇનમાં, એક કોસમાં અને એક ટેનમાં. સાઇન નું છે k π -1 k પ્લસ આલ્ફા, કોસ નું છે 2k π પ્લસ ઓર માઇનસ આલ્ફા, અને ટેન નું ખબર છે કોઈને? કોઈનું કોઈને આવડતું જ નહીં. સૂત્રો વાંચતા નથી બોસ તમે. કોઈ બી ચેપ્ટર ચાલુ થાય તો હવે અહીંયા k ની જગ્યાએ તમે 0 મૂકો 0 તો આખું આ શું થઈ જશે? તો આ શું બનશે જુઓ તો? આલ્ફા પ્લસ બી અને એટલે પ્લસ π/2 બી 0 થાય અને હવે અહીંયા 1 મૂકો તો 2 એકા 2 π. પહેલા આલ્ફા તો π/2 છે. પહેલા બોલો 2 π અને પછી 2 π, 2 દુ 4 ને 1 જોઈ ગયું. 2 દુ 4 માંથી આલ્ફા કોણ થાય ખબર છે? આ પહેલું અને એની આગળનું સૂત્ર. પછી પ્લસ વાળું કરવાનું કે માઇનસ વાળું? એ તમને બધા જ મૂલ્યો આપે. તો આવા કેટલા લખું પછી? કરોડો ના. પછી મારે એને શું કરવું પડે? જનરલાઇઝ ફોર્મમાં લખીને આવવું પડે. કયા ફોર્મમાં બોલો તો? 2k π પ્લસ ઓર માઇનસ. તો મારો જવાબ શું થાય? 2k π પ્લસ ઓર માઇનસ. હા, આમાં બધા ભેગા આવી ગયા કરોડો. હવે મારે તો શું નક્કી કરવાનું છે કે કયામાં અને કયામાં? તો મેં તો તમને પછી શું કીધું હતું? નંબર લઈને. આ તો અઘરું પડે પણ મારે સમજાવ્યા વગર ચાલે નહીં. મેં જવાબ તો લાવ્યો એ જ સાચો છે. માઇનસ ઇન્ફિનિટી થી પછી હું શું કરતો હતો? ઇન્ટરવલ પાડતો હતો. તો પાડો. પહેલા કયો ઇન્ટરવલ પાડીશું? π/2. પછી પાડો π, પછી 3 π/2, પછી 2 π. બસ એટલું જ. એક જ વાર. હવે વિચારો તમે બોલો તો માઇનસ આલ્ફા થી માઇનસ ઇન્ફિનિટી થી π/2 એટલે કારણ cos ઇવન ફંક્શન છે એટલે -12 પ્લસ થઈ જશે. એટલે અને cos ની વેલ્યુ જેમ જેમ એંગલની વેલ્યુ વધતી જાય એમ એમ વેલ્યુ ઓછી થતી જાય. એટલે એ ખાલી પહેલા ક્વોડ્રન્ટ સુધી જ છે વાત. ના પહેલા બીજા બંનેને લાગુ પડે.
બોલતો છે. હા તો જેમ જેમ એંગલની વેલ્યુ વધશે એમ એમ cos થીટાની વેલ્યુ ઓછી થતી જશે. તો અહીંયા -12 આવી જશે એટલે ઇવન ફંક્શન છે એટલે બધા પોઝિટિવ થઈ જશે અને આ બાજુની એંગલની વેલ્યુ આ બાજુના એંગલ કરતાં વધારે હશે. તો આમ આવીશું તો વેલ્યુ ડિક્રીઝ થશે. બરોબર. કોણ સમજાવશે? કારણ મને શું સમજાવ્યું? તમે જે મને રકમ આપી ને, આ રકમની બાજુમાં કોઈ સૂચના આપી હોય ને તો દાખલો સહેલો થઈ જાય. તો તમારે આટલી બધી વાર ના કરવું પડે. 90% દાખલામાં બાજુમાં સૂચના આપેલી છે. આમાં આપી હતી તમને? જોવો તો જો હમણાં હું દાખલો આવી રીતે આપું તમને બાજુમાં 0 લેસ ધેન x લેસ ધેન, તો તમારા માટે દાખલો એકદમ ઈઝી, કેમ કે તમારે ખાલી કેટલી વાર સર્કલ ફરવાનું છે. પછી તમે આજે સૂત્ર લગાડ્યું ને એની બી કોઈ જરૂર નથી. આ તો શેના માટેના સૂત્ર છે? જ્યારે તમારે ફળ કરવાનું હોય તેનું સૂત્ર લખી દઉં કે પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા. સાઈન નું સૂત્ર શું છે? કે પાઈ -1 રેઝ ટુ k પ્લસ આલ્ફા. આવતા લેક્ચરમાં સમજાઈશ, આજે નહીં ચલાવો. cos પાઈ ઇઝ ઇક્વલ ટુ 2k પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા. tan નો જવાબ છે k પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા. આમાં પ્લસ ઓર માઇનસ કેમ નથી ખબર છે? આ પોતે જ પ્લસ ઓર માઇનસ બનાવે. તમે અહીંયા એકી મૂકો ને તો અને તમે આ બેકી મૂકો ને, હું જે દાખલો ચલાવતો હતો ત્યાં પાછો જતો રહું. એટલે x બરાબર શું લઉં છું? 0. એટલે આના બરાબર 0 લેવાનું ને મારે. લખાવતા જાઓ મને 12/, ચાલુ રાખો. આ કેટલા છે? બોલો જો 10 છે ને, તો હું આને 2 વડે ગુણી દઉં અને આને ના, તો મને ભણાઈ લેવા દે નહીં. ના આવે તો ચપ્પલ મારજે. તમારી લિબર્ટી વાળી રીતે એક ટાઈમ નહીં ચલાવવાનું. સિરિયસલી એનાથી ઈઝી હશે, ધ્યાન આપશો તો. મને ખાલી સમજાઈ લેવા દો. આ બધા 10 છે, સરખો છે, એ ક્યાં જતો રહેશે? આ શું થઈ જશે? આ શું થઈ જશે? આ શું થઈ જશે? આ આખા દાખલાને જેનાથી બી ડિવાઈડ થતું હોય તો 12 એકા 12 દુ 12 પંચા 12 છ આવી ગયું રિમાઇન્ડર થિયરમ. જેને એ જ નહીં ખબર કે રિમાઇન્ડર થિયરમ ખબર કેવી રીતે પડે, તો નિયમ કહી દઉં. મેથ્સમાં પહેલી 3 પાવર હોય અને એક પછી એક પાવર, તો રિમાઇન્ડર થિયરમ. હવે શાંતિથી સમજાવું છું રિમાઇન્ડર થિયરમ. 0 થી કે જાણે કોઈને આવડતું જ નહીં એવી રીતે રિમાઇન્ડર થિયરમ ઓળખાય કેવી રીતે? શેષ પ્રમેય. સ્ટાર્ટિંગમાં 3 કે 4 પાવર હોય અને એક પછી એક પાવર. માની લો કે તમારા બોર્ડમાં વચ્ચેની કોઈ પાવર નથી, તો તમારે ખીચામાંથી 0 લખીને એડ કરવી પડે. સમજો કે તમને x² નહીં આપ્યું તો તમારે, સમજો કે તમને 5x નહીં આપ્યું તો તમારે જે મિસિંગ પાવર હોય એ તમારે એડ કરવી પડે. હવે સાંભળજો શું કરવાનું રિમાઇન્ડર થિયરમમાં. સહગુણકનો સરવાળો કરવાનો, કોએફિશિયન્ટ નું ટોટલ. આનો કોએફિશિયન્ટ કેટલો છે? આનો 6 ને 1 50% દાખલામાં 0 અને 50% દાખલામાં 0. જો 0 તો એનું એક ફેક્ટર x - 1, અને જો 0 તો એનો એક ફેક્ટર x + 1. મારા 9મા વાળા 100 જણમાંથી કોઈને બી પૂછો ને કોઈ બી આ દાખલો ગણી આપશે તમને. -1 ક્યારે લેવાનું? 0 આવી જાય ત્યારે. અને +1 ક્યારે લેવાનું? હવે -1 હોય ને તો અહીંયા અને અહીંયા જો અને આ ચારે ચાર આ બ્રેકેટમાં ઉતારવાના. 1 પછી અહીંયા શું કરવાનું? ખીચામાંથી 0 મૂકવાનું. 1 ને 0 1 બનશે. આ શું બનશે? આ શું બનશે? જો દાખલો સાચો હશે ને, 0 ના આવે તો સમજવાનું રામ નામ સત્ય, તમે કંઈક ખોટું કરી નાખ્યું. હવે અહીંયા ખીચામાંથી શું લખવાનું? x² x અને કોન્સ્ટન્ટ. ચલો આને ક્લબ કરો, ક્લબ કરો. x² ચાલુ રાખો અને ઇક્વલ ટુ શું ચાલે છે? આવી ગયો જવાબ. જો આનો ફેક્ટર આ તમે x નું આ ત્રણે જોડે મલ્ટીપ્લાય કરશો અને આ 3 જોડે અને સાદુરૂપ આપશો, આ જઈ જશે. હવે ફેક્ટર પાડો. 6 ના ભાગ પાડીને
લાવો એક છ ના ભાગ પાડીને 1 3 2 તો x આ શું આવશે બને કે ગણક સંખ્યા -1 આ બાજુ લઈ જાય -3 આ બાજુ લઈ જાય +2 આ બાજુ લઈ શું બનાવી દઉં આ શું આવશે પહેલા શું આવશે ખાના બનાવી દઉં ક્યાં બનાવું જગ્યા નથી અહીંયા જ બનાવી દઉં -∞ થી હા -2 -2 થી 1 થી અને 3 થી ચલો છે બધું ખાના લખવાના રહી ગયા પહેલું ખાનું શું આવશે બીજું ખાનું ત્રીજું ખાનું ચોથું ખાનું f of x નહીં અને ચોથું ખાનું પાંચમું ખાનું ટાઈ ટપ્પો પડે છે હું એકલે જ ભણું છું ચલો -∞ થી -2 ની વચ્ચે જે આવશે એ માઇનસમાં જ આવશે એ માઇનસ જે બી હોય ને એમાં માઇનસ એટલે ચલો -∞ -2 વચ્ચે જે બી આવશે એટલે આ બી માઇનસ -∞ થી -2 ની વચ્ચે -3 હોય કે ના હોય એ -3 અને આ કેટલા છે તો જો માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ ઘટતું લીધું ચલો -2 અને 1 ની વચ્ચે 0 લઈ લો 0 -1 0 -3 શું પ્લસ અચ્છા હા માઇનસ એટલે વધતું લીધું 1 થી 3 ની વચ્ચે 2 - 1 2 - 3 અને આ 2 + 2 ઘટ્યું કે 3 થી ઇન્ફિનિટી 4 લઈ લઉં 4 માંથી 1 જાય પતી ગયું -∞ થી -2 અને 1 થી માં ઘટે છે અને -2 થી અને 3 થી વધે છે દાખલો પૂરો કહું ચોપડી વાળી રીત કરવી જરૂરી નહીં એનાથી ઈઝી હોઈ શકે ટપ્પો પડ્યો કે નહીં બે બીજી રકમ લો કોઈ બી એકની રકમ લેશો તો ફાયદો આ રિમાઇન્ડર થિયરમ છે જો એક મિનિટ મને સાંભળો તો બસ થોડું કેવી રીતે ખબર પડે રિમાઇન્ડર થિયરમ 3 હોય પછી એક પછી કેટલા ખાના બનાવી દેવાના લાઈન મારવામાં તમે એક્સપર્ટ છો આ કેટલા છે 1 પછી 4 પછી 6 - 6 જરૂરી નથી હો 0 આવે તો એક ફેક્ટર 0 તો +1 અને અહીંયા જે હોય ને આ માઈનસ તો આ પ્લસ તો અને આ ચારે ચાર નિશાની સાથે લખી દો પછી આમ પ્લસ કરવાનું પ્લસ કે માઈનસ જે થતું આમ મલ્ટીપ્લાય કરવાનું પ્લસ થાય છે 5 + 1 પ્લસ નથી થતું જુઓ કે માઈનસ થાય છે અલગ નિશાનીમાં માઈનસ થાય હવે અહીંયા લખવાનું ક્લબ કરો x² 6 ના ભાગ પાડીને મેથ્સ છે ને ડુબાડવાની તાકાત રાખે છે ઉતાવળ ના કરતો મારી વાત સાંભળજો 60 ના ભાગ પાડીને 17 હું તમને યુનિટના પેપરમાં આજે પૂછ્યા છે તમારામાંથી અડધાનું સુવડાવી દઈશ આ બોલવાનું નહોતું પણ આવ્યું એટલે કહી દઉં છું તો કૂદી નહીં પડવાનું દિમાગ વાપરવાનું 60 ના ભાગ પાડીને 17 તો બે રીતે આવે 12 બચ્ચા 60 12 ને 5 17 20 ફરી 20 માંથી 3 જાય તો 17 તો અહીંયાની કોન્સ્ટન્ટ ની સાઈન જો આ લેવું પડે +1 અને આની સાઈન જો પેલા બધું ખબર હોવી જોઈએ તો આમાં બી જો અત્યારે અચાનક કેમ યાદ કર્યું સાંભળો તો ખબર આમાં બી એવું છે 6 ના ભાગ પાડીને 5 બે રીતે આવે 3 2 6 3 ને 2 5 6 1 6 6 માંથી 1 જાય તો 5 પણ અત્યારે મારી પાસે એટલે આ યુઝ કરીશ મેથ્સમાં એક ભાગ બે રીતે પડતા હોય પછી ડિસિઝન કેવી રીતે લેવાનું કોન્સ્ટન્ટ પ્લસ હોય તો પ્લસ વાળું લેવાનું અને તો અત્યારે મારે આ યુઝ થશે જો 3 2 6 0 તો લખાવો ભાઈ અને આ શું આવશે -1 આ બાજુ લઈ જાઓ કરી લેશો ને
માઇનસ ઇન્ફિનિટી થી -2 સોરી -3 થી -2 થી 1 અને 1 થી ઇન્ફિનિટ. કરી દઉં પૂરો દાખલો? એક જ મિનિટ, ખાનાવાલામાં વ્યવસ્થિત નહોતા, અલગ રકમ લીધી જો ને, ખાનાવાલામાં વ્યવસ્થિત નહોતા થયા, કરી દઉં. પહેલું ખાનું શેનું બનશે? x - 1. બીજું ખાનું x + 3. ત્રીજું ખાનું તો તમે બોલતા કેમ નહીં? માં દેખાતું નહીં એટલું તો કંપની આપો યાર. x + 2. ચોથું ખાનું અને પાંચમું ખાનું. હવે ઇન્ટરવલ, પહેલો ઇન્ટરવલ કયો બનશે? -∞ થી -3 થી -2 થી અને 1 થી બનાવડાવવામાં 2 મિનિટ લાગશે. -∞ -3 લઈ લો, -4 -4 ને -1 -4 + 3 માઇનસ માઇનસ પ્લસ માઇનસ એટલે આ માઇનસ એટલે ઘટે છે. ચલો -3 અને માઇનસ કેટલા છે? 2. -3 અને -2 વચ્ચે શું હોય? -2.5. હા એટલે -2.5 -2.5 ને -1 -2.5 માં 3 અને માઇનસ એટલે -2.5 તો માઇનસ માઇનસ પ્લસ પ્લસ એટલે પ્લસ. -2 થી 1 ની વચ્ચે 0 0 - 1 બે માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ સમજી ગયા? 1 થી ઇન્ફિનિટી એટલે 2 લઈ લો. 2 માંથી 1 જાય, 2 માં 3 ઉમેરો, 2 માં 2 ઉમેરો તો બધું રહેશે. આ કેવી રીતે લાવું છું? આ ત્રણનું મલ્ટીપ્લાય કરીને માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ ક્યાં બનાવવાનું છે પેપરનું બોર્ડમાં? હવે લખી દેશું ને ભાઈ? તો પછી કે દાખલો બીજો કોઈ બી દાખલો જેમાં રિમાઇન્ડર થિયરમ એમાં જ મેથડ થાય, પેલી નહીં કરવાની, આ કરવાની. ટપ્પો પડી ગયો. ચલો નેક્સ્ટ ડાઉટ બોલો. ઓલા 3 સૂત્ર લખતા જજો. તો એક મિનિટ મને સાંભળી લો. ઓલા 3 સૂત્રો વાંચીને આવજો ને તો આવતા લેક્ચરમાં બોલ ભરશો પાછા. જો કે હું તમને એનો મિનિમલ યુઝ કરાવડાવીશ. મિનિમલ શરત આપી હોય તેનો યુઝ કરવાની જરૂર જ નથી. હું તમને બતાવીશ સોમવારે ડીપમાં. ચલો 6.2 માં 6 કાઢો. देख रहा है ये सी पूछेगा. सी पांडे क्वेश्चन बोल. सी पूछने वाला है. ए जोरથી बोल. ई पूछेगा ई. पे 4 क्वेश्चन चल. सी तो तू बोल ले भाई. इजी है भाई, बोला था ना मैंने भाई, इजी है. બે રિમાઇન્ડર થિયરમ તો છે ના? તો સી એના શું વાત કરે એ બોલ લે બે. ये माइनस ચલો શું કરવાનું છે તો કે બે હું કેમ પૂછું છું? મેં મેક્સિમમ મિનિમમ બી શીખવાડ્યું છે. તમે મને કહો નહીં તો કેવી રીતે ખબર પડે? ચલો બોર્ડ ઉપર જો અહીંયા આનું શું કરવું પહેલા? भाई मेरा डिक्रीजिंग में डिक्रीज कर रहा है, डिक्रीजिंग એના બરાબર 0. આખા દાખલાને -6 થી ડિવાઈડ કરી દો. 2 ના ભાગ પાડી 3 લઈ દો. તમે લિબર્ટીના ભરોસે ડૂબી ના જતા. નોર્મલ મેથ્સ જાતે કરવાનું, એમાં લિબર્ટીની જરૂર નથી. પહેલા કોણ આવે? પહેલું ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું, અહીંયા ખાનું આવશે, અહીંયા ખાનું આવશે, અહીંયા અહીંયા પ્રકાર એટલે હો. ચલો -∞ થી -2 એટલે -3 લઈ લો. -3 માં નેગેટિવ એટલે 2 + 2 50 પર -3 એટલે આ બી નેગેટિવ. ચલો -2 -1 ની વચ્ચે શું આવશે? -2 -1 माइनस 1.5 माइनस डॉट -6 ડિવાઇડ એમાં -6 બાર કોમન લઈ લો ને. કોમન લેવો પડે. હા શું કરવા પણ? પણ આન્સર નહીં આવે. नहीं आवता तो इंक्रीजिंग में डिक्रीजिंग आवता. ઊંધો આન્સર આવે. हाँ 6 હોય તો તમે ઉડાઈ શકો પણ -6 છે તો બાર માઇનસ. ये हाँ जोरदार हो.
તો જો ભાઈ મારી સામું જો 6 વડે ઉડાવું ને એટલે આ જવાબ જેમ છે એમ જ રહે અને આગળ જો માઇનસ એટલે આ જવાબ જેમ છે એમ જ રહે અને આગળ માઇનસ માઇનસ થઈ ગયું. એટલે મારે જે અહીંયા વધે છે ને ત્યાં અને ઘટે છે ને ત્યાં વધે છે. પણ હું એવું માનતો નથી. કઈ આમાં બીજો ટ્વિસ્ટ આપ્યો હોય. જવાબ ચોપડીનો તમે ચેક કર્યો? આપો મને. દિક્કત આ કરવું પડે, માઇનસ રાખવો પડે. કહેવા દો હું કરી બતાવું છું. રાખવો પડે માઇનસ. ચાલ ક્વેશ્ચન બોલ. તે બોલ બે ફરી વાર. -2x cube, -9x square, -12 માઇનસ 12x plus 12. ચલો હવે એડ્રેસ સેટ કરું છું પહેલા. -3 દો માઇનસ ખાલી 6 વડે ભાગી દો એટલે x² પછી 3x અને 2. હવે માઇનસ શું લઈ લો તો x² પ્લસ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા શું આવશે ખબર છે? 2 એકા 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો પણ આ માઇનસ તો નીચે જાય જ યાર. જવાબ કેમ અલગ આવે? કેમ અલગ આવે છે? નો ચોપડી તમે કમ્પેર કરી જુઓ ને સેમ એવું છે તો મહેનત કરું પણ જો માઇનસ ને આપણે તો પછી હવે જો એક ખાનું વધારું પણ અહીંયા જો બોર્ડ ઉપર પણ માઇનસ મલ્ટીપ્લાય અહીંયા જેવું લાવી દઉં કેવી રીતે કરું છું સાંભળી લો પછી કાયમ માટે કરજો. અહીંયા જો બધા જેમ કરું છું એમ જ પહેલા x ની વેલ્યુ લાવો. શેનું ખાનું વધશે જોજો. નંબર લાઈન દોરો. આ માઇનસ ઇન્ફિનિટી પહેલા આવશે -2 પછી ખાનું જોજો. પહેલો ત્રણ કયો છે? માઇનસ ઇન્ફિનિટી થી બીજું ત્રીજું પહેલું ખાનું -નું ફિક્સ આ ભાઈ પકડ બીજું ખાનું x+2 ત્રીજું ખાનું x+1 ચોથું ખાનું અને પાંચમું ખાનું. હવે આ જે માઇનસ છે તો ફિક્સ બધામાં અચળ રહેશે. હવે કોની વચ્ચેનું લેવાનું છે? માઇનસ ઇન્ફિનિટી થી -2 એટલે કેટલા લઈ લઉં ભાઈ? -3 માં +2 ઉમેરો. -3 માં પ્લસ ઉમેરો તો માઇનસ માઇનસ પ્લસ માઇનસ એટલે આ માઇનસ એટલે આ ગયું. ચલો હવે -2 થી -1 ની વચ્ચે એટલે લઈ લઉં -1 પોઈન્ટ પેલા આખો મૂકી દો -1.5 પ્લસ 2 -1 આ બાજુ નેગેટિવ તો માઇનસ માઇનસ પ્લસ પ્લસ પ્લસ. હવે -1 થી ઇન્ફિનિટી ની વચ્ચે કેટલા લઈ લઉં? 0 લઈ લો. હા ચલો 0 પહેલા તો મૂકી દો -0 પ્લસ 2 એટલે પ્લસ એટલે આ બનશે માઇનસ. હવે ચેક કરી તો હવે યાદ રાખજો જ્યારે -12 તો પહેલું ખાનું જે માઇનસ આવે એનું ફિક્સ કરી દે. નહીં રે તો એટલું બધું નહીં કઈ એક્સરસાઇઝ 6.2 ક્વેશ્ચન 9 ચલો જેને પૂછ્યું નથી ક્વેશ્ચન આવા દો. થીટા છે હા બોલો. બેન મે તો છે ના upon 2 પ્લસ ઓય વઈ કા વઈ રહે એ મેની ખાલી આવું અભ્યાલ ગણે એ તો છે. બતાવ તમને જો ખુશ થઈ ગયો બચ્ચા જો આ રહ્યો જો યાર જો આમાં તમે મને ક્વેશ્ચન શું આપ્યો તો આપ્યો તો તો એક તો થાય છે જોયું ને? ખુશ થઈ ગયો બીજા સ્ટેપ બોલો ભાઈ બગડ્યો ભાઈ નાવ તો ટોપ પૂછો ના ભાઈ જો ભાઈ ફરક બે જ વસ્તુ છે. ઓલામાં એક સ્ટેપ હતું ભાઈ મેરે ભાઈ સાદું રૂપ આપતો હતો ને મેં પકડ પછી બીજા નંબર આવતો બીજું એમાં x માં દાખલો આપ્યો છે આમાં થીટામાં બાકી બંને દાખલા એક જ છે. cos ઉપર ડિપેન્ડ થશે. ચાલ આગળ મિસેલેનિયસ માં પહેલો મિસેલેનિયસ તો એક્ઝામ્પલ सिक्स खत्म हो जाने बाद पूछता हूँ મિસેલેનિયસ चैप्टर 6 को खत्म हो जाने इन लोग का अरे बाकी શું છે તમારામાં log x by x સારો દાખલો છે. શું લાવવાનું છે એનું ભાઈ? પ્રૂવ કરવાનું છે કે x બરાબર એ આગળ નહીં. પાછળ બોર્ડ ઉપર જો मैंने तो छोड़ दिया એવું
પ્રૂવ કરવાનું છે કે આની મેક્સિમમ વેલ્યુ કોને આગળ મળે. તો આપણે જેમ દાખલો ગણીએ જેમ મેક્સિમમ મિનિમમ ગોતવાનું ઓટોમેટિક આવી જાય. કરું છું સ્ટાર્ટ. સેકન્ડ ડેરિવેશન ટેસ્ટ કરીશ. f ડેશ x કરવાનું પહેલા. તો ભાઈ જો શું કરું, નીચેનું ઉપરનાનું અને x નું 1 ટપ્પો ના પડે. x 1 માઇનસ અપોન 2 મિનિટમાં દાખલો પતી જશે. f ડેશ x બરાબર 0, તો આના બરાબર 0. સ્ક્વેર કોઈ દિવસ એટલે આ બની ગયું 1 માઇનસ log x આ બાજુ લઈ જાઓ. log આને આપી દો e રેઝ ટુ 1. આ તો 1 છે એટલે બાકી e રેઝ ટુ 2 હોય તો 2 આવે એટલે આવી ગયું. હજી દાખલો નહીં પત્યો, e આવી ગયું. હજી આપણે એ બાકી છે કે આની આગળ એની જે વેલ્યુ છે એ મેક્સિમમ છે. નહીં મેક્સિમમ છે મેક્સિમમ ક્યાં આવે જ્યારે ડબલ ડેરિવેશન હું કરું અને ડબલ ડેરિવેશન માં મૂકું અને જવાબ એ હવે પ્રૂવ કરવાનું. f f ડેશ x ક્યાં છે ભાઈ? f ડેશ x હા છે ને ભાઈ? હા તો ભાઈ લાવો પહેલા f ડેશ x ના તો પહેલા ડબલ x નહીં મૂકતો, પહેલા f ડેશ x આપો 1 માઇનસ એના સાદુરૂપ આપીને લખો ને. ના ચલો ચાલશે. ચલો નીચે ડાયરેક્ટ ડેરિવેશન ચાલુ કરી દઉં છું. x રેઝ ટુ નીચેનાનો સ્ક્વેર 1 નું 0 માઇનસ ના માઇનસ log x નું માઇનસ નીચે વાળાનું ડેરિવેશન. હા બોલો બોલો બોલો. 4x અરે યાર જો ભાઈ જેને ટપ્પો ના પડ્યો એક મિનિટ સાંભળી લેજો. નીચેનાનો સ્ક્વેર નીચેનું ઉપરનાનું ઉપરનું હવે આ ગુણાકાર તો બોલો શું થાય? હજી સાદુરૂપ આપી દઉં થોડુંક આને. x શું બનશે? આ માઇનસ x પછી આને મલ્ટીપ્લાય કરી દો અપોન x ની હજી આને સાદુરૂપ આપી દો. આ શું થઈ જશે? માઇનસ પ્લસ અપોન બોલો ને ભાઈ, કોમન નીકળે છે. અંદર શું બનશે? પાછળ જવા દો, આગળ આવવા દો. ટપ્પો નહીં પડતો અને અહીંયા શું 0? હવે ધ્યાન આપજો. હવે મારે શું મૂકવાનું છે? કોની જગ્યાએ? તો જો 2 ના 1 આ e ક્યાં હોય ખબર છે? બેઝમાં e હોય અને આ e ક્યાંથી લાવ્યો? x માં. અને અપોન શું આવશે? e બેઝ e 1 2 ઝા 2 બોલો 1 2 ઝા 2 minus 3 e minus 3 બોલો જવાબ કેવો આવ્યો? બોલો તો -1/e. જો બતાવું કેમ નેગેટિવ. 1 કોઈ દિવસ આ 1 છે ને એ પોઝિટિવ છે, આ નહીં આ 1 e ની કોઈ બી પાવર હોય પ્લસ માં કે માઈનસ માં કોઈ દિવસ નેગેટિવ ના બને. e ની વેલ્યુ કેટલી છે? 2.7. હવે તમે એની -1 કરશો તો બી છેલ્લે તો પ્લસ માં જ આવશે. તમે એની -2 કરશો તો છેલ્લે તો જો સ્ક્વેર કરો એટલે પોઝિટિવ. યાદ રાખો કોઈ બી કોન્સ્ટન્ટ હોય ને એની પાવર નેગેટિવ હોય કે પોઝિટિવ, એની વેલ્યુ ક્યારેય નેગેટિવ ના હોય. બરોબર. તો આ કેવું છે? બોલો આ કેવું છે? આ પ્લસ પ્લસ ઇન્ટુ પ્લસ અને આ રહ્યું લેસ ધેન 0. હવે લખવાનું કે ડબલ ડેશ x એ લેસ ધેન 0 છે માટે e આગળ એ તો કોને આગળ મેક્સિમમ છે? એ આઈ. હવે જો મેક્સિમમ પૂછી હોય, આમાં પૂછી નથી તો હજી આ જે e આવ્યો ને આમાં મૂકી દઉં ને ભાઈ. હું તો પૂછી દેશું તો f of b એટલે શું આવશે? log e base e અને e log e base e 1/e. આની મેક્સિમમ વેલ્યુ e આગળ મળે અને એ મળે કેટલી? અને આની મિનિમમ વેલ્યુ હોય જ. બના સમજે દાખલો? પાક્કો? મહેનત માંગે ભાઈ. ચલો હજી આગળ રોકાવું, થંભવું, રિવાઇઝ કરું.
તું ડોહા એક ના બોલ ને બીજાને સમજવા દે. એક મિનિટ ભાઈ, આની વાત છે. ડિલીટ મારીને કરું ફરી વાર. ચૌધરી સુધી ડર લાગવા મળ્યો. પૂછ ના ભાઈ. ટપ્પો પડે છે. બે યાર. બે કરું ડિલીટ મારીને એક વાર. ના ના. ઓકે ચલ ભાઈ, કોણ બોલ? પટિયા બોલ, શું કહેતો હતો? 6.3 માં 2 નો 1. દિમાગ વાપરવાનું, દાખલા નહીં ગણવાના. 11 માં પ્રમાણે જવાબ લાવી દેવાનો. અને સામું જો, જે દાખલા 11 માં કે 10 માંથી સોલ્વ થાય ને એને કોઈ બી રીત નહીં કરવાનું. 4 માર્ક પૂરા મળશે. આ તો ધારું છું કે એ જશે. બોર્ડ ઉપર બોલતા રકમ બોલ. બોર્ડ ઉપર શું? જો તો મોડ x માઇનસ 1 શું લાવવાની જાની? મેક્સિમમ અને હા, ચલો દિમાગ વાપરવામાં. બધા દાખલા પહેલા જે 6.3 ના 5-7 દાખલા છે ને એમાં દાખલા ગણવાના જ નથી, બુદ્ધિથી જવાબ આવી જાય. એક કઈમાં મેં સેકન્ડ ડેરિવેશન ટેસ્ટ કે ફર્સ્ટ ડેરિવેશન ટેસ્ટ જો કરીને આવ્યા હોય ને તો તમે ગાંડા મને પૂછજો, બધાના બે લાઈનમાં જવાબ લાવી દઈશ અને પૂરા માર્ક્સ મળશે. બે એ તો એવા દાખલા કે જે 11 માં 10 માંથી સોલ્વ ના થાય, એમાં જ સેકન્ડ ડેરિવેશન ને ફર્સ્ટ ડેરિવેશન ટેસ્ટ કરવાની. એ કર્યા વગર જ જો મેક્સિમમ કે મિનિમમ વેલ્યુ ખબર તો શું કરવા એટલું બધું લાંબુ મેથ્સ કરવાનું, બે પેજ ભરી. દાખલા તરીકે મારી સામે તો જતા જાઓ, 2-3 એક્ઝામ્પલ આપું. એ 6.3 ના જ પહેલા 3 ની જ વાત છે. દાખલા તરીકે તમે મને આ પૂછો 3 sin x માઇનસ, હું કરું જ નહીં, જવાબ કરી દઉં -5/5. કેમ કે મેં તમને રસ્તો શીખવાડ્યો આનો. r = a સ્ક્વેર એટલે 4 નો સ્ક્વેર નહીં. 25 નું 5 માઇનસ r થી r એટલે -5/5. પછી બીજો દાખલો આ છે હું ચોપડીમાં 6.3 માં. પછી અહીંયા જો બીજો દાખલો 9x² + 12x + 5. આ બી 6.3 માં છે, આની બાજુમાં જ. તો જો આ બી ના ગણાય, મારે સામું જો આ બી ના ગણાય. સેકન્ડ ડેરિવેશન ને ફર્સ્ટ ડેરિવેશન પેપર પર જેમ ગાંડા ના કરતા તો એક જ લાઈનમાં પતી જાય. વર્ગમૂળ વચ્ચે વાળાની આના એની ઉપર આ નંબર આ થયા એનો સ્ક્વેર આ થયો વર્ગ. સ્ક્વેર નું સ્ટાર્ટિંગ 0 થી થાય. 0 + 1 1 થી. મિનિમમ વેલ્યુ 1 અને મેક્સિમમ ખબર જ નહીં, ખબર ના પડે કોઈ. દાખલા બે મિનિટમાં પતી જાય. જે દાખલા નોર્મલી થતા હોય ને એ નોર્મલ મેથ્સ થી કરવાના, એમાં આટલું મોટું મેથ્સ નહીં ગુજરવાનું. સેકન્ડ ડેરિવેશન ટેસ્ટ ને ફર્સ્ટ ડેરિવેશન ટેસ્ટ. કોઈ બી દાખલો તમે મને આવો આપો જેમાં ax² પ્લસ એ તો 2 મિનિટમાં પતી જાય. સ્ક્વેર નું સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? આખ્યામાં મેં ચલાવી દીધું છે. સ્ક્વેર નું સ્ટાર્ટિંગ 0 0 + 1 એટલે 1 થી એટલે એની મિનિમમ વેલ્યુ 1 અને મેક્સિમમ does not possible. ખબર નથી, એ તો હોય ખબર નહીં, કશું જ નહીં ખબર. we can't say anything. કોઈ બી નહીં. તમે ગણશો ને, તમે આને સેકન્ડ ડેરિવેશન ટેસ્ટ થી ગણશો ને તો જે ઓલામાં હમણાં જો આમાં ખાલી એક જ આવી ને, કેટલો જવાબ આવ્યો? એક જ જવાબ આવ્યો ને. એમ આમાં બી ખાલી એમાં મેક્સિમમ આવ્યું અને આમાં ખાલી મિનિમમ આવશે. એવી રીતે હવે આનું વિચારીને કહો મને. મોડનું સ્ટાર્ટિંગ 0 થી થાય. મોડ કોઈ દિવસ તો 0 - 1 એટલે મિનિમમ વેલ્યુ -1 ને મેક્સિમમ ખબર નોટ પોસિબલ. જોઈ લો જવાબ જે આપ્યો હોય. भाई इसकी मैक्सिमम वैल्यू लास्ट मैक्सिमम मिनिमम लिखा है मैंने मैक्सिमम वैल्यू सोमवार जेडबरी लेक्चर साइन वाला पूछना प्लीज नहीं आता. हाँ ત્યાં તે કહ્યું मुझे भी છે नहीं आता. इसलिए तो बोल શનિવાર તો છે જ ભાઈ. સોમવારે બી મારો લેક્ચર કેન્સલ કરીશ. મારે 10માં મેચ ચલાવવો છે એટલે હું તમારી બેચનો લેક્ચર કેન્સલ पूछ કરું. लेना કે બી નિલેશ સર कैमरे है मेरे पास. હા પાડે તો નહીં તો મારો લેક્ચર ટાઈમ ટેબલ પ્રમાણે. પણ હું આપે મેસેજ નાખ્યો છે આવતા પહેલા. એમની પાસે ટાઈમ હોય તો જવાબ આપશે હમણાં, તો વાંચીને કહું છું. બોલ ભાઈ. mod x sin pi x. જોરથી બોલ ને. mod x sin pi x. 6 चैप्टर नहीं, इंटीग्रेशन हो जाए. अच्छा तो mod x sin pi x.
ડોબા, આમાં તો લિમિટ છે. Minus- તું કેવું પૂછે છે? -1 ધીરુભાઈ બે લિમિટ હા, સાચી વાત છે. જે કરો, શું કરું? જે કરો. આપણા દીકરો. लाल हो गया चेहरा देख रहा है चलो करूँ मुझे तो लिमिट याद नहीं थी मैं बुक में મોડ देख के વાળા बिना बोल દાખલામાં रहा decide हूँ કરવું भाई પડે કે આ મોડ કેટલા ભાગમાં કેટલા પોઝિટિવ એના માટે એના બરાબર હવે જો આના આવી રીતે આપ્યું હોય કોઈએ મને તો આના ફેક્ટર પાડીને હું x ની કિંમત પણ આમાં તો ફેક્ટર પાડીને કેવી રીતે તો મારે વિચારવું પડે કે -1 થી લઈને લિમિટ આ જતી ને મને આખું છે हाँ 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 -1 થી 3/2 ની વચ્ચે એક વાર ચેક કરી લેજો ને एक से अरे एक से गारंटी यार ચલો તો હવે અહીંયા જો x ની વેલ્યુ હું શું મૂકું તો 0 મૂકું તો -1 ને 3/2 ની વચ્ચે 0 તો આવે જ તો x ની વેલ્યુ હું જો 0 મૂકું ને તો 0 જવાબ આવી જશે ચલો હવે x ની વેલ્યુ હું 1 મૂકું ને તો જો આ x શું થઈ જશે 1 * π સાઈન માં ગમે એ પાઈ હોય 0 જોડે કંઈ પણ હોય એટલે 0 અને બીજું શું મૂકું માઈનસ હવે હું દાખલાના ભાગ પાડું પહેલા શું આવશે ભાઈ -1 થી પછી બીજો ભાગ શું આવશે અને ત્રીજો ભાગ શું આવશે ના પ્લસ બસ તો ના લખી શકીએ પ્લસ અત્યારથી મને નહીં ખબર ભૂલમાં લખી દીધું -1 થી 0 0 થી 1 અને 1 થી અલ્ટિમેટલી -1 થી 3/2 એને જે ડાયરેક્ટ પૂછ્યું તું ચલો હવે -1 થી 0 ની વચ્ચે તમે કઈ બી અને તમે આમાં તો આ મોડ કેવો બનશે કોણ કહેશે યાદ છે કોઈને કેવી રીતે પોઝિટિવ બધા રેટિના જો મેં ગણિત બતાવેલું અહીંયા જો આવું ના કરો ગોખીને ના જતા હો તો પેપરમાં બદલાઈ જશે તો તમને તકલીફ પડી જશે -1 ની 0 ની વચ્ચે -0.5 હોય હું આમાં મૂકું છું જો -0.5 પછી સાઈનના પાઈના અને -0.5 એટલે પછી આ માઈનસ ક્યાં જતું રહેશે આ માઈનસ ને આ માઈનસ એટલે આ પ્લસ પછી 0 થી ની વચ્ચે +1/2 લઈ લો તો પ્લસ જ આવશે એટલે પ્લસ અને 1 થી 2 ની વચ્ચે બતાવું છું કેવી રીતે x sin πx જો આ પ્લસ બન્યું હો, આ પ્લસ બન્યું અને આ માઈનસ તો અહીંયા શું આવી જશે x sin πx અને મેં આગળ માઈનસ કરી નાખ્યું હો. હવે જો i પ્લસ છે અને माइनस केम कर બેક ટુ બેક બે પ્લસ હોય ને પણ એ તો ને બધી વખતે એડવાન્ટેજ ના મળે हाँ ક્યારે મળે બોલો તો જ્યારે સેમ બેક ટુ બેક હોય સમજ કે આ પ્લસ હોત પછી આની બાજુમાં પ્લસ પછી તો ના થાય. તો તમારે ત્રણ અલગ ગણવા પડે પણ બેક ટુ બેક બે પ્લસ હોય ને તો તમારે બેને ક્લબ કરી દેવાનું તો જલ્દી પતે -1 થી લઈને પછી x આ વખતે પૂરો ગણીશું -1 થી 3/2 x sin πx અને uv લગાડું છું x sin πx સામે રાખું એટલે તમને ખબર પડશે પહેલું બીજાનું નહીં ખબર પડતી અને x નો જે બોલો ભાઈ પહેલું એઝ ઇટ ઇઝ બીજાનું ઇન્ટિગ્રેશન આ પાઈ જે આવે ને બહાર એને લિમિટ શું હતી -1 થી 1 આ તો જે ચાલુ છે હો. પહેલું એમને માઈનસ બીજાનું ઇન્ટિગ્રેશન આ ક્યાંથી લાવ્યો ખબર છે જો sin નું થાય માઈનસ cos એ માઈનસ મેં આને આપ્યું cos અહીંયા લખ્યું x નો જે અને હજી એનું અને એને લિમિટ શું આપવાની ચલો 1/π ના -x cos -1 થી 1/π ના આનું ઇન્ટિગ્રેશન કરો આપો પડી ગયું એને લિમિટ આપો હવે આ પહેલું પતી ગયું તે સમજ્યા કે નહીં આગલા ભાગનું કર્યું મેં તે શું થયું ભાઈ હા એ તો પણ પહેલા પતાઈ તો લેવા દે તો મને ખબર છે. દાખલો તો એ જ થાય ને ખાલી લિમિટ બદલાય ચલો અહીંયા જો પહેલા શું મૂકું છું અપર લિમિટ
અપર લિમિટ મૂકું છું હો. કેટલી છે અપર લિમિટ? તો અહીંયા કેટલા થઈ જશે? 1 into પાઈ cos પાઈ અને આ કેટલા છે? આ -1 ને આ -1. જવાબ લાવી દીધો. હવે આ શું મૂકું છું? અહીંયા મૂકો એટલે આ શું બનશે? પણ cos માં માઈનસ અને પ્લસ બને અને આ માઈનસ આને આપું ને તો આ -1 ને આ -1 તો બોલો શું આવશે? બે આ 1 આવ્યું કે ના આવ્યું? તમે ડપો જ નહીં કરતો કોઈ. તો અડધા તો ખોવાઈ જાય છે ક્યાં ચાલુ દાખલામાં. આ 1 બતાવું કે ચાલશે? હવે આ માઈનસ પહેલા આ શેનું માઈનસ કર્યું? હવે -1 મૂકો. લો આ મૂકું જોજો બળ x ની જગ્યાએ cos -1 માઈનસ માઈનસ 1 cos શું થઈ જશે? અને -12 જઈને 1 લખો કે ના લખો અને આ cos પાઈ. અચ્છા cos પાઈ શું થઈ જશે? 0. શું 0 થાય? આ લખ્યું તો મેં ત્યારે -1 લખ્યું ચાલ ને -1. તો ચલો 1 + 1 રેકોર્ડ દઈ દો. અહીંયા ધ્યાન આપો. 1 + 1 2 upon. હવે આનું કરું છું +1 પાઈ સ્ક્વેર. x ની જગ્યાએ પહેલા શું મૂકી દઉં? sin માં પાઈ આવે x ની જગ્યાએ શું મૂકું? એટલે આ માઈનસ પાઈ. આ માઈનસ ક્યાં જશે? પણ આ શું બની જશે? 0. શું બનશે મારી પાસે? અચ્છા આખું 0 જોડે આખું મલ્ટીપ્લાય કરશો ક્યાં બાત. આનો જવાબ 2 upon પાઈ. હવે આ જવાબ ફરીવાર લખું છું માઈનસ. આ કયું માઈનસ છે ખબર છે? શું અપલ? આ આખો દાખલાનો જવાબ જે આવ્યો ને એની આગળનું માઈનસ. આ માઈનસ. હું શું કર્યું? આનો જવાબ લાવ્યો. કેટલો જવાબ આવ્યો આનો? 2/5. આ જો 2/5 અને આ માઈનસ અહીંયા મૂકી દઉં છું. આ માઈનસ અહીંયા મૂકી દીધું. હવે આ અહીંયા નહીં લખતો. આનો આખો હમણાં જે ફાઇનલ એ આમાંથી હું માઈનસ કરી દઈશ. ચલો હવે રકમ શું હતી બોલો તો ભાઈ. લખાવો દાખલો લખાવો આખો. નહીં આ પૂરું બોલો પહેલા. આ શું છે? -x cos x અને એમાં લિમિટ કેટલી છે ભાઈ? -x cos pi x વધી ચાલુ રાખો પ્લસ આગળ આડી લખો કેટલા છે? 1/pi પછી બોલો 1/pi. નહીં તો ડાયરેક્ટ જ બોલો ને ભાઈ. 1/pi સ્ક્વેર. આ બોલો ભાઈ 1/pi sin pi x અને બસ હવે ધ્યાન આપજો 1/pi ના ખાલી 3/2 મૂકું છું પહેલા. તો જો આ માઈનસ આ cos અને x ની જગ્યાએ એટલે શું થાય? 3/2. cos માં કોઈ બી pi/2 હોય 0 જોડે કંઈ પણ ગુણો એટલે અપર લિમિટ 0. હવે લોઅર લિમિટ મૂકું છું. શું મૂકું છું? પહેલા આ શું કર્યું મેં ખબર છે? અપર માંથી હવે આ માઈનસ x ની જગ્યાએ cos ના અને x ની જગ્યાએ cos pi શું થાય? -1 ને -1 અને આ શું મૂક્યું મેં? બાકી ત્યાંથી તો પ્લસ જ લાવ્યો છું. ચલો +1 pi સ્ક્વેર અને કેટલા મૂકી દઉં પહેલા? મૂકો ભાઈ sin શું બેટા? क्योंकि माइनस वाला ऊपर है दीदू ये ક્યાં માઈનસ મેં ઉપર લીધું? वो बार મેં તો આ માઈનસ લીધું છે બેટા. જો મેં તો આ માઈનસ મૂક્યું છે અને x ની જગ્યાએ મેં 1 મૂક્યું. આ તો હું પહેલા મૂકીને ગયો તો. જાઓ આગળ હવે. ચલો અહીંયા જો sin 3π/2 અને હવે અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકી દઉં? 1 એટલે શું આવશે? sin π શું થશે? 0 અને sin 3π/2 મગજમાં ના આવે તો અહીંયા રાખવાનું. આ 0 1 અને આ 0 3π/2 આ છે -1 તો આ શું થશે બોલો તો? 0. એટલે આ શું બની જશે? એ -1 હું કોને આપી દઉં તો આ શું બની જશે બોલો? પહેલા આ શું બની જશે એ કહો. અને આ બી શું બની જશે? હવે આ બંનેમાંથી હું શું કરું? ના આ બંનેમાંથી હું શું કરું બોલો તમે? માઈનસ કોમન લઈ લઉં ને એટલે આ પ્લસ. હવે શું બચશે મારી પાસે? 1/pi
જવાબ શું આવે છે બેટા? આ જ છે આગળ બરાબર, તો પછી આ શું છે? સેમ સરખો છે અને આ 2 હવે આનો સાદુરૂપ આપ્યું છે લોકો? બસ તો આવી ગયો છે. मुझे तो जितना है वो भी भूल गया. ચલો આગળ. આભાર તમારો. તો જબરા દાખલા જો થાકી જવાય. હા જબરા અમે કઈ રીતે ગણિત અમે ઘરે જ છે ને.